સવારમાં વહેલા વિરાંશ જાગી ગયો છે ભાઈ મારી સાથે અને શું કહે છે સાંભળો વિરાંશ નાના બચ્ચોને બિસ્કિટ આપે નાનું બચ્ચું એટલે ગલોડિયાને બિસ્કિટ આપવા આટલા બધા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો જો તો સીધ જવું છે બિસ્કિટ ક્યાં પડ્યા છે હે ગાડીમાં પડ્યા છે ભાઈ આપણી એથર ગાડીમાં તો આ રીતે કંઈક મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારના પોરમાં એટલે કે અર્લી મોર્નિંગ મને જગાડે છે પપ્પા પપ્પા આપણે કે નાના બચ્ચુને બિસ્કિટ ખવડાવવા જવું છે તો ભાઈ મજા આવી ગઈ બાપા સીતારામ કહી દે ગુડ મોર્નિંગ હા ચાલો મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું છે તમને બધાને ગુડ મોર્નિંગ અને ભાઈ હું આ કયું પાણી પીવું છું ખબર બતાવો જો તાંબાની ગોળીમાંથી પાણી પીવું છું મારું ફેવરેટ વિરાંશને બિસ્કિટ ખવડાવવા માટે એટલો ઉતાવળો થયો છે અહીંયા લાઈ એ કુતરા આવી ગયા રોટલી ભાઈ આટલી બધી ઠંડી છે ને તો વિરાંશ જો બહાર કુકુને જોવા માટે બેઠો છે જો વિરાંશ કેમ અહીંયા બેઠો જો કુકુ જો ભાઈ એને જવું છે નાના બચ્ચુને બિસ્કિટ ખવડાવવા હવે તૈયાર થઈ ગયો છે ચાલો જાય કરે છે જવું છે હા હમણાં જાય આપણે હો મિત્રો સવારમાં 8 વાગી ગયા છે અને ભાઈ લાડવા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે ગાઈસ અહીંયા લાડવા બની રહ્યા છે અહીંયા બીજી તરફ ખમણ પણ બનીને તૈયાર થઈ જશે 1 કલાકમાં તો મિત્રો આમાં છે ખમણ જો આપણું બિગેસ્ટ કિચનની અંદર બિગેસ્ટ સ્ટવ છે એટલે કે ચૂલો છે બહુ મોટો ચૂલો છે તો મિત્રો જો આ ચૂલાનું કાલે આપણે રિપેરિંગ કામ કર્યું બધું નવેસરથી બધી નવી ઈંટો લગાડી છે તો જે લોકોએ હજી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ગાઈસ વિરાંશ આવી ગયો છે પાછો નીચે બાય તો ભાઈ આખું પેન્ટ પહેરીને આવ્યો ઠંડી એટલી પડે છે ને કેવી ઠંડી પડે છે લે અને છે તારે નો ખવાય મમ્મી બહુ મારે બહુ મારે એટલે મારે બોલ ગાઈસ વિરાંશને નાવાનું બાકી છે મારે બાકી છે એ પેલા આપણે પેલા લાડવા વાળી લઈશું ને પછી આપણે વિરાંશને બ્લોગ બનાવવો છે એ બ્લોગ નથી બનાવવો તો મિત્રો મોર્નિંગમાં થઈ ગયા છે અત્યારે 9 અર્લી મોર્નિંગ ભાઈ સવારનું તમે કામ જોયું ને સવારે ભાઈ લાડવાનો ઘાટ નાખ્યો આપણે ખમણ બનતા હતા જોયું તમે મસ્ત મજાના મહાદેવના પૂજાપાઠ થઈ ગયા આવી ગયા છીએ આપણે રસોડા બિગેસ્ટ કિચન ભાઈ આપણું અત્યારે ભાઈ છે ને કયો રોટલો કહેવાય ને ભાઈ બાજરાનો મેથીનો રોટલો બન્યો છે આજે મારો ફેવરેટ મસાલાવાળો ને એની અંદર પાછું લસણ ભાઈ મિત્રો 21 દિવસ પછી ફાઇનલી 21 દિવસ પછી આજે અમે સાથે જમવા બેઠા છીએ અન્નપૂર્ણા માતાના વ્રત આજે પૂરા થયા આજે થશે માતાજીની લાપસી તો માતાજીની મસ્ત મજાની લાપસી બનાવવાની છે આજે અને ભાઈ 21 દિવસ પછી અમે અહીંયા સાથે નાસ્તો કરવા બેઠા છીએ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને એક વ્યક્તિ બતાવું તમને મિત્રો ઓ ભાઈ સાહેબ ये क्या चल रहा है તો ભાઈ લાડવા વાળવા બેસવાનું છે આપણે તો મસ્ત મજાના લાડવા વળાઈ રહ્યા છે આપણા પ્રખ્યાત નેસડા કાળુ દાદાના લાડવા many hours later મિત્રો ફાઇનલી 11:15 વાગી ગયા છે અને હું દુકાનમાં આવી ગયો છું ચાલો મિત્રો હવે 12 વાગવામાં થોડીક જ વાર છે તો ફાઇનલી હવે હું જાઉં છું મોરિયનને લેવા માટે અને રસ્તામાં જેટલા બચ્ચા આવશે નાના બચ્ચા એને અમે આ બિસ્કિટ ખવડાવવાના છીએ ઓકે હા તો ચાલો ચાલો વિરાંશ છે ને ભાઈ બહુ ખુશ થઈ જાય ભાઈ કોઈ ઓલા શું કે નાના ગલુને બિસ્કિટ ખવડાવવાનો હોય ને તો એટલો ખુશ થઈ જાય ને આમ પાગલ થઈ જાય જવું છે સીધ જવું છે નાનું બચ્ચુને જોવા જવું છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ ઘરેથી નક્કી કરીને નીકળ્યા હતા કે આજે ગલુને આપણે બિસ્કિટ ખવડાવશું પણ અમને ક્યાંય ગલું જોવા ન મળ્યા ખાવીરું બહુ બધું ગોચ્યું પણ ઠેઠ સિહોર સુધી આવી ગયા પણ ક્યાંય ગલું જોવા ન મળ્યા અમને હતા વીરું ક્યાંય ગલું જોવા મળ્યા આપણને નથી
તો મિત્રો ભાઈ ઠેઠ અહીંયા સિહોર સુધી આવી ગયા અમે, પણ ક્યાંય અમને ગલુડિયા જોવા ન મળ્યા. WDG મિત્રો નાના નાના ગલુડિયા તો આજે જોવા ન મળ્યા, પણ મસ્ત મજાની ટ્રેન જોવા મળી. કાવીરું ટ્રેન જોઈ છે? કેવી હતી? હા, 2 ટ્રેન હતી ભાઈ, 2 એન્જિન હતા ને કરું નહીં. એ તો તીલી વાળી હતી. હે હા. વેરી ગુડ. 10 minutes later. મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. રેવા તેને ભાઈ. મોરિયન ભાઈ આવી ગયા છે. ચાલો વિરાંશભાઈ નીચે ઉતરો. મોરિયન મિત્રો આ બિસ્કિટ લઈ ગયા હતા, પણ આજે ક્યાંય કામ લાગ્યા નહીં, કેમ કે મિત્રો 12:45 થઈ ગઈ છે. અત્યારે હું આવી ગયો છું દુકાનની અંદર, ને વિરાંશ, મોરિયન ને રવિન બધા ફૂટબોલથી રમી રહ્યા છે. અને ભાઈ આજે પણ બહુ ઠંડી છે ભાઈ. આપણે એક દુકાને બેસીએ ને પછી આપણે બપોરના 2 વાગી ગયા છે. હમણાં જ એક વિડીયો એડિટ કરીને કમ્પ્લીટ કર્યો. હું બેસી ગયો છું જમવા માટે. તો આજનું બપોરનું જમવાનું છે પનીર ટિક્કાનું શાક, પાલક પનીરનું શાક છે ને રોટલી. દેશી માણા, દેશી જમવાનું. વિરાંશ બધી ઓલી લઈને બેસી ગયો. જો લાપસી, જો લાપસી મમ્મીને આપી દે બેટા, મમ્મીને આપી દે. એ ઢોળાશે. માથું હમણાંથી બહુ દુખવા મળે. શિયાળો એટલે જ મને પસંદ નથી. તો પપ્પા છે ને એથર ગાડી લઈને પપ્પા ભાવનગર ગયા છે. એને ઇલેક્ટ્રિક ગાડી હમણાંથી બહુ ગમે છે. તો મારે જવું પડશે એક્ટિવા લઈને. ચશ્મા પહેરવા પડે, કારણ કે મચ્છી બહુ ઉડે છે. ઝીણા મચ્છર હોય ને બધા બહુ ઉડે છે. આ ગાડી લઈને અત્યારે જવું છે મોરિયનને મૂકવા માટે. આ એક્ટિવામાં શું છે ગાઈસ, છે તો સારી જ તે 30,000 કિલોમીટરે હાલી ગઈ છે, પણ છે ને એથર ગાડી લીધી ને પછીનું એક્ટિવા ચલાવવાનું મન જ નથી થતું. તો પપ્પાને હવે મન નથી થતું, પપ્પાએ લઈને નથી જતા. આજે ઘણા સમય પછી, 3 મહિના પછી એક્ટિવા લઈને નીકળ્યો છું. બાય મોરિયન. મિત્રો બપોર પછીના 5:30 થઈ ગયા છે. અને ભાઈ મોરિયનને છે ને લેવા જવા માટે અડધી કલાક લેટ થઈ ગયું છે. મોરિયનને છે ને હમણાં 2-3 દિવસથી બહુ ખતરનાક એપિસોડ ચાલી રહ્યો. ભાઈ એને છે ને મેમ છે ને હેન્ડરાઇટિંગ માટે છે ને બહુ ધબધબાટી બોલાવે. હેન્ડરાઇટિંગ સારા નહીં કાઢે ને તો બહુ મારશે. તેની બીકમાં એમ કે રોજ પપ્પા મને છે ને 1 કલાકમાં લઈ જજો, 1 કલાકમાં લઈ જજો. તો આજે તો મિત્રો 2 કલાક થઈ ગઈ છે. તો ફટાફટ હું મોરિયનને લઈ આવું, નહીં ત્યારે પાછું મારી પર ગરમ થઈ જશે. તો હવે આ ગાડીને આપણે છે ને જનરલ સર્વિસ માટે મૂકવી પડશે, કેમ કે આમાં ઘણું બધું કામ કરાવવું પડશે. પહેલાં તો આમાં બ્રેક જ નથી લાગતી. તો મિત્રો વિરાંશને હું નથી લઈ જતો, એ સૂતો છે. તો આ ગાડી છે ને બહાર જઈને ચાલુ કરવી પડશે. જો ગાડીનો અવાજ સાંભળી જાય ને તો આવું કરશે, થાકી જશે. વિરાંશ છે ને ઘરે એકલો સૂતો છે. પપ્પા એથર લઈને ભાવનગર ગયા છે અને હું મોરિયનને લેવા જતો હતો. તો ભાઈ ઓચિંતા જ તે પ્લાનમાં ચેન્જીસ કરાવ્યું, અને પ્લાનમાં ચેન્જ કરાવવાળા વ્યક્તિ આ. આને કોણ સમજાવે કે પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે. તો હવે જઈએ છીએ મોરિયનને લેવા, અને એનો પ્લાન કંઈક બીજો જ છે. કે હમણાં સિહોર જશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. મોરિયન ઇઝ હિયર. મિત્રો ક્યાં આવ્યા ખબર છે? આખું સિહોર વિંધીને ભાઈ એવી જગ્યાએ આવ્યા છે. તમને ખબર હોય તો આજે જ તે ગઈકાલે જ તે અન્નપૂર્ણા માતાનું વ્રત કીધું હતું. જો ગાઈસ ભાઈ પાણીપુરી ખાવા આવ્યા છીએ. હજી વ્રત પૂરા થયા અને પાણીપુરી. મિત્રો આ ત્રીજી પ્લેટ છે. 3 વિરાંશ મિત્રો વિરાંશ કેવો લાગે છે કમેન્ટ કરજો. ચોટી બતાવ. ભાઈ આજે વિરાંશે બહુ તોફાન કર્યા ભાઈ. મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે. જમવામાં મેં તમને કીધું મારે ડાયટ પ્લાન ચાલી રહ્યો છે, એટલે ઓટ્સવાળા સૂપ પીવું છું. મસ્ત મજાનું જમી લીધું છે. તમને આ વ્લોગ જોવાની મજા આવી કે નહીં, મારા વ્લોગ જોવા તમને ગમે છે કે નહીં, એક કમેન્ટમાં જણાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. પ્યારી સી કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. નેક્સ્ટ વ્લોગ તમારે કયો જોવો છે એ પણ કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.